પ્રેશર ઓફ એન આઇડલ ગેસ, આદર્શ વાયુનું દબાણ ઇઝ અ મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ. શા માટે મોસ્ટ આઈએમપી છે? કારણ કે આપણે છેલ્લે સૂત્ર તારવીશું એટલે તમને ખબર પડશે કે ભાઈ નહીં આમાંથી કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. થિયોરી થોડીક લાંબી છે પણ આપણે બધું શોર્ટમાં પતાવશું આને. આમાંથી ઘણા ખરા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે, બરાબર છે. ઓકે છે, તો અક્ષ લઈ લઈએ આપણે પહેલા, પછી આપણે થિયોરી સ્ટાર્ટ કરીએ. ડાયાગ્રામ ડ્રો થઈ ગયો. ઓકે, ચલો આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ. ઓકે, એક સપાટી લઈ લો, આ બાજુ ક્યુબ. શું શોધવાનું છે? આદર્શ વાયુનું દબાણ. દબાણ માટેનું સૂત્ર, એમાં આપણે ફોર્સ માટેનું પણ સૂત્ર મેળવીશું, વેગમાનનું પણ સૂત્ર મેળવીશું, બધા સૂત્ર મેળવતા જઈશું. આ મોસ્ટ આઈએમપી, આ સૂત્ર ઉપરથી નહીં ક્યારેક ક્વેશ્ચન નીટમાં ઘણી વખત પૂછાઈ ગયેલા છે, બરાબર છે. જો કે આ એક બાજુ છે, બરાબર, સમઘન છે, આનું ક્ષેત્રફળ છે કહેવાનું. પેલા હું ડાયાગ્રામ ડ્રો કરી લઉં, બરાબર છે, પછી આપણે આગળ વધીએ. આ લઈ લો, આ સપાટી છે A2, બરાબર છે. આની લંબાઈ કેટલી લઈ લઈએ? સ્મોલ એમ. પછી વાયુના જે કંઈ કણ છે ને, આદર્શ વાયુ, એનો એક આ રીતના એક અણુનો એક ગોળો ધારી લઈએ, બરાબર છે. એક ધારવું તો પડશે ને, તો જ થશે ને થિયરી પ્રૂફ. ઝડપ vx છે. અહીંયા અથડાઈને પાછું આવે ને તઈને એક ડાયાગ્રામ છે. સ્વાભાવિક છે, દિશા બદલાઈ જાય તો વેગ કેવો થઈ જાય? માઇનસ. ચાલો હવે આપણે આ તો ડાયાગ્રામ મેં ડ્રો કરી લીધો, હવે આપણે આગળની થિયોરી સ્ટાર્ટ કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એલ બાજુવાળો, બાજુ કેટલી છે? એલ બાજુવાળો એક સમઘન છે. સમઘન વિચારી લો, કલ્પના કરી લો. એમાં એક આદર્શ વાયુ ભરેલો છે. ઓકે, આદર્શ વાયુ ભરેલો છે, ક્લિયર. એમાં n અણુઓ છે. કેટલા અણુઓ છે? n અણુઓ છે, ક્લિયર બેટા? ચલો, હવે આ સમઘનની ત્રણેય બાજુઓ છે એક્સ વાય ઝેડ, બરાબર છે. ત્રણેય બાજુઓની વાત કરીએ, એક્સ વાય ઝેડ અક્ષને કેવી છે? સમાંતર, જે તમે આકૃતિમાં જોઈ શકો છો, ક્લિયર અહીંયા સુધી? ચાલો, તો થોડીક આમાં આપણે એજમ્પશન નહીં કરીશું, ધારીશું પણ ખરા, બરાબર છે. ચાલો ધીમે ધીમે, કારણ કે આખી થિયોરી છે એ આપણે પ્રૂફ કરીએ છીએ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમજી લો, સ્મોલ એમ દરવાળો કોઈ એક આપણે અણુ ધ્યાનમાં લઈએ. સ્મોલ એમ દરવાળા કોઈ એક અણુનો વેગ, ઓકે, અણુ છે એનો વેગ કેટલો છે? તો v ઇઝ ઇક્વલ ટુ vx i કેપ પ્લસ vy જે કેપ પ્લસ vz કે કેપ, બરાબર છે. બસ હવે જે કોઈ અણુ હોય તો અસ્તવ્યસ્ત જ ગતિ કરતો હોય તો એનો વેગ શું હોય? ત્રિપરિમાણિક હોય, એટલે કે vx i કેપ પ્લસ vy જે કેપ પ્લસ vz કે કેપ. એવું જરૂરી થોડું છે કે એક સીધી રેખામાં જ ગતિ કરતો હોય, બરાબર છે. તો એનો અણુનો વેગ આ છે. પરંતુ અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, તે તેના વાય ઝેડ જે સમતલ છે, આ વાય ઝેડ, ધ્યાન આપજો, ખાસ ધ્યાન દઈને સમજવા. વાય ઝેડ સમતલને સમાંતર સપાટી સાથે અથડાય છે. એટલે સમજી લો કે આ વાય ઝેડ સમતલને સમાંતર સપાટી એટલે આ દેખાય છે ને, આની સાથે અથડાય છે. અથડાય છે એટલે આ વેગ જો તો એક્સ અક્ષની દિશામાં જ થયું ને.
દેખાય છે ને, સીધી રેખામાં અત્યારે ગતિ કરે છે, એક્સ અક્ષની દિશામાં જેનો વેગ છે, અહીં અથડાય છે અને પાછું આવે છે. ઓકે, તો આ સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? A ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર. હવે આ અણુની દિવાલ સાથેની અથડામણ છે એ સ્થિતિસ્થાપક છે. કેવી છે? અહીંયા લખી દઉં, અણુ છે એની દિવાલ સાથેની અથડામણ કેવી છે? સ્થિતિસ્થાપક. યાદ છે ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું સ્થિતિસ્થાપક સંઘાત થાય, આવ્યું પાછું સ્થિતિસ્થાપક છે. ઓકે, સ્થિતિસ્થાપક હોવાથી વાય અને ઝેડ દિશામાંના વેગના ઘટકો વીવાય અને વીઝેડ બદલાતા નથી. અહીંયા તમે જોઈ શકો છો વીવાય અને વીઝેડ એ બદલાતા નથી, ખાલી શું બદલાય છે? એક્સ અક્ષ વીએક્સ બદલાય છે. ઓકે, સ્થિતિસ્થાપક છે. બીજી વસ્તુ, વીએક્સ ની દિશા બદલાઈ જાય છે. બદલાય છે, જો આ અથડાય પાછું આવે એટલે માઇનસ થઈ ગયું, દિશા બદલાઈ ગઈ. તો લખી શકું વીએક્સ ની અથડામણ પછી વીએક્સ ની દિશા શું થાય છે? બદલાઈ જાય છે. હવે તો અણુના વેગમાનમાં થતો ફેરફાર કેટલો હોય? શું લઈએ? કોના? અણુ, આ જે અણુ છે એના વેગમાનમાં થતો ફેરફાર. તો અણુના વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર આવે ડેલ્ટા પી આવે. શું લખાય? અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન લખાય. ચલો ભાઈ, અંતિમ વેગમાન કેટલું છે? માસ એમ છે. ઓકે, તો અંતિમ વેગમાન કેટલું આવશે? માઇનસ એમ વી એક્સ. પ્રારંભિક વેગમાન કેટલું છે? એમ વી એક્સ. ઓકે, તો આન્સર શું આવ્યો? માઇનસ 2 mv x. ઓકે, અણુના વેગમાનમાં થતો ફેરફાર આવ્યો. તો વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે પાત્ર, આ અણુના વેગમાનમાં થતો ફેરફાર, તો પાત્ર છે આ પાત્ર, ઓકે, એની દિવાલને મળતું વેગમાન કેટલું હોય? અણુના વેગમાનમાં થતો ફેરફાર થયો તો પાત્રને દિવાલ, પાત્રની દિવાલ સાથે અથડાય છે તો એના વેગમાનમાં થતો ફેરફાર કેટલો હોય? ઓકે, તો કંઈ નહીં, શું લખ્યું? પાત્રની જે કઈ દિવાલ છે, આ પાત્રની દિવાલ છે એના વેગમાનમાં થતો ફેરફાર. આ નેગેટિવ આવ્યું તો પાત્રની દિવાલના વેગમાનમાં થતો ફેરફાર શું આવશે? પોઝિટિવ આવશે. તો અહીંયા શું લખી દો? પ્લસ 2mv x. ચલો, આ વાત કરીએ આપણે વેગમાં. હવે ખાસ અણુને અહીંયાથી અહીંયા પહોંચતા કેટલો સમય લાગે છે? ડેલ્ટા ટી. સમજો આ વસ્તુ, અંતર કેટલું, મતલબ ડેલ્ટા ટી. ઝડપ કેટલી છે એની? વીએક્સ. કેટલી ઝડપ છે? વીએક્સ. તો વીએક્સ, વી ઝડપ ગુણ્યા સમય એટલે શું થાય? અંતર થાય, ડિસ્ટન્સ. ખબર પડે છે? ઓકે, શું હું લખું છું? ઝડપ વેગ, ઝડપનું સૂત્ર શું આવે? ડી બાય ટી. ઓકે, તો ડી બરાબર શું લખાય? વીટી લખાય કે ન લખાય? તો અહીંયા પાર્ટિકલ્સ છે તો અહીંથી આ દિવાલ લગી પહોંચવા માટે વેગ કેટલો છે? વીએક્સ. સમય કેટલો લાગે છે? ડેલ્ટા ટી સમય લાગે છે. તો અંતર કેટલું થયું? ડી ઇઝ ઇક્વલ ટુ વીએક્સ ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, તો વીએક્સ જેટલા વેગ ધરાવતા અણુઓ દિવાલથી કેટલા અંતરે છે? ડી અંતરે છે. તો ડેલ્ટા ડી લખી નાખો. ડેલ્ટા ડી અંતરે. ડેલ્ટા ડી એટલે વીએક્સ ઇન્ટુ ડેલ્ટા ટી. તો અણુઓ ડેલ્ટા ટી, તો તે અણુઓ ડેલ્ટા ટી સમયમાં શું થશે? કોની સાથે અથડાશે? દિવાલ સાથે અથડાશે. મતલબ આ જો, બરાબર છે, અત્યારે અણુઓ કેટલા અંતરે છે? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ વીએક્સ ડેલ્ટા ટી. આ બધા અણુઓ છે એ દિવાલ સાથે શું થવાના છે? અથડાવાના છે. ઓકે, હવે ખાસ આનું ક્ષેત્રફળ કેટલું છે? એ.
ઓકે, આ અંતર કેટલું છે? ડેલ્ટા ડી, બરાબર છે. તો એટલા કદમાં, એટલા કદ થઈ ગયું કે ને, એટલું કદ, એટલા કદમાં રહેલા જે કઈ અણુઓ છે એ ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડાશે. સમજો આ વસ્તુ ફરીથી. આ ક્ષેત્રફળ એ છે, આ અંતર કેટલું છે? ડેલ્ટા ડી, ડી અંતર છે. તો કદ કેટલું થઈ ગયું? કેટલું થાય? એ ગુણ્યા ડી થયું કે નહીં? ક્ષેત્રફળ ગુણ્યા અંતર, કદ. તો કેટલા કદમાં? એ લખાશે, પછી શું લખાશે? Vx ડેલ્ટા ટી કદમાં, જેટલા કદમાં રહેલા અણુઓ ડેલ્ટા ટી સમયમાં, કેટલા? ડેલ્ટા ટી સમયમાં શું થશે? દિવાલ સાથે અથડાશે. દિવાલ સાથે અથડાશે. ઓકે, ખાસ થોડુંક સમજો આ વસ્તુ, બરાબર. આખી થિયોરી આપણે જોઈએ છે. ઓકે, તો એટલામાં જેટલા પણ પાર્ટિકલ રહેલા હોય, એટલામાં જેટલા પણ અણુઓ રહેલા હોય છે, એ બધા દિવાલ સાથે શું થવાના છે? અથડાશે. આપણે પેલા એક વિશે વાત કરી હતી. એક છે ડેલ્ટા ડી અંતરે રહેલું છે, તો આની સાથે અથડાય છે. તો એટલા કદમાં જેટલા પણ અણુઓ રહેલા છે બધા દિવાલ સાથે શું થાય છે? અથડાય છે. તો હવે થોડુંક હજી આગળ વિશે વાત કરીએ. એકમ કદમાં અણુઓની સંખ્યા કેટલી છે? એકમ કદમાં અણુઓની, એકમ કદમાં અણુઓ છે એની સંખ્યા કેટલી છે? તો સ્મોલ n છે. ઓકે, તો પછી એ Vx ડેલ્ટા ટી કદમાં રેડ લાઈન દેખાય છે ને, એની આ જમણી તરફના કદમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી? બરાબર છે. તો કેટલી સંખ્યા થશે? n a Vx ડેલ્ટા ટી, બરાબર છે. તો એટલા ભાગમાં જે છે આમાં અણુઓની સંખ્યા કેટલી થશે? NaVx ડેલ્ટા ટી થશે. બસ અહીંયા લગીનું પહેલા જોઈ લ્યો. અહીંયા લગી કોઈને કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. ઓકે, મેં એટલા ભાગમાં અણુઓની સંખ્યા આપણે શોધી. ચાલો, હવે એક વસ્તુ આપણે ખાસ જોઈએ કે આ બધા ગતિ કયા વેગથી કરે છે. એવું ધારી લ્યો કે Vx વેગથી ગતિ કરતા અને ડેલ્ટા ટી સમય સાથે અથડાતા અણુઓની સંખ્યા કેટલી? હવે એક તો વસ્તુ છે કે આ બધા અણુઓ થોડા કઈ એક બાજુ જતાય છે. તો હું શું ધારી લઉં છું કે અડધા અણુઓ છે એ જમણી તરફ જાય છે, આમાંથી અડધા અણુઓ છે એ કઈ તરફ જાય છે? ડાબી તરફ. એવું આપણે ધારી લઈએ છીએ. સમજ પડી? અડધા અણુઓ છે કઈ જગ્યાએ? જમણી તરફ, અડધા અણુઓ ડાબી તરફ. એટલે હું એવું વિચાર, કારણ કે બધા તો આમ તો જો તો અસ્તવ્યસ્ત ગતિ કરે છે, પણ આપણે છેલ્લે લઈશું. અત્યારે મેં Vx ની દિશા લીધી છે અત્યારે, બરાબર. છેલ્લે આપણે એવું લઈ લઈશું કે બધા અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એના માટેનું જ સૂત્ર આપણે તારવીશું. ઓકે, પરંતુ અત્યારે શું લઈએ? અડધા અણુઓ છે જમણી તરફ જાય છે, અડધા અણુઓ ડાબી તરફ જાય છે. તો એના માટે આપણે શું લખીશું હવે? તો થોડુંક આપણે જોઈએ. ઓકે, તો એમાં આપણે લખી શકીએ કે ભાઈ Vx વેગથી ગતિ કરતા અને ડેલ્ટા ટી સમયમાં અથડાતા અણુઓની સંખ્યા, ખાસ, બરાબર છે. અણુઓની સંખ્યા કદાચ તમે બોર્ડમાં ભણી ગયા હોય તો અણુઓની સંખ્યા કેટલી આવશે? અડધી આવશે. એ આપણે ધારી લીધેલું કે અડધા અણુઓ જ અથડાય છે, અડધા છે જતા રહી છે ઓલી. ચાલો, ઓકે. હવે તો પછી એટલા અણુઓની અથડામણથી દિવાલને મળતું વેગમાન કેટલું હોય? ફરીથી પાછું આવો. શું કહે છે? કે એટલા અણુઓથી દિવાલને મળતું વેગમાન, કોને? દિવાલને મળતું વેગમાન કેટલું? સમજ પડે છે? એટલા અડધા અણુઓ દિવાલ સાથે અથડાય છે. હાલો, તો પછી દિવાલને મળતું વેગમાન કેટલું હશે? બસ
ઓકે, તો દિવાલને કેટલું એમાં વેગમાન મળતું હોય છે એના વિશે આપણે જોવાનું છે. ચાલો, તો કેટલું વેગમાન દિવાલને મળશે? એક અણુ દ્વારા દિવાલને કેટલું વેગમાન મળે છે? પ્લસ, જો ઉપર લખ્યું છે +2mvx, બરાબર છે. તો આટલા અણુઓ છે એ દિવાલ સાથે અથડાય તો દિવાલને મળતું વેગમાન કેટલું હોય? તો કેટલું વેગમાન આવશે? P1 = એક અણુને લીધે દિવાલને મળતું વેગમાન 2mvx ગુણ્યા એટલા અણુઓથી દિવાલને મળતું વેગમાન 1/2 NaVx ΔT. હું ધારું તો તમને સૂત્ર પણ યાદ રખાવી શકું એમ છું, પણ કારણ કે પ્રશ્ન વચ્ચેથી પણ પૂછાય છે આમાં, બરાબર છે. એટલા માટે કે અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, આ સૂત્ર લખું છું ને ત્યાંથી, એટલા માટે આપણે રિસ્ક લઈ શકાય નહીં. ક્લિયર એટલી વસ્તુ? ચલો બેટા, આ સૂત્ર થઈ ગયું. તો આ દિવાલને મળતું વેગમાન છે. આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. કયું સૂત્ર? શું? MnA Vx² ΔT શું છે? જે દિવાલને મળતું વેગમાન છે. ચાલો, અહીંયા લગી પેલા ક્લિયરિટી હોવું જોઈએ. મેં હજી ખાલી દિવાલને, એટલા ભાગમાં દિવાલને મળતું વેગમાન, આમાંથી પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, ચાલો, તો હજી થોડુંક આપણે આગળ વધીએ. હજી થોડીક લાંબી થિયરી, બસ મેઇન કામ આપણે સૂત્ર જ બધા તારવાના છે. ચાલો, હવે એ દિવાલ સાથે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય, આનો પણ પ્રશ્ન પૂછાય છે. શું? A1 દિવાલ સાથે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. તમારે મને કહેવાનું છે, હું સૂત્ર લખું એ જો તમારે કઈ રીતના આવે. અહીંયા મેં 2L લખ્યા બાય Vx લખ્યા. મને સમજાવશે શા માટે 2L લખાય? A1 દિવાલ સાથે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય એટલે શું આવે? શું લખાય? બે ક્રમિક સંઘાતો વચ્ચે અણુ દ્વારા કપાયેલું અંતર. છેદમાં શું આવે? અણુનો વેગ. હવે બે ક્રમિક સંઘાતી તમે સમજો, સમજવા જેવી વસ્તુ છે. કઈ રીતના બે ક્રમિક સંઘાત આવે? આ અણુ છે, દેખાય છે રેલર બધાને? હવે આ A1 દિવાલ સાથે જો અથડાય, બે ક્રમિક સંઘાત એટલે એક સંઘાત દિવાલ સાથે થયું 1. જો હવે પાછું અહીં L અંતર કાપ્યું, ફરીથી અહીં એટલે બે ક્રમિક સંઘાત થયું આ દિવાલ સાથે. તો અંતર કેટલું કાપ્યું? L. કેટલું ક્લિયર? કેટલું અંતર થાય છે? 2L જેટલું. ચલો બચ્ચો, પણ કોઈ મેં તઈ પૂછી શકે, આ પણ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ચાલો હવે પછી નેક્સ્ટ જોઈએ. તો સંઘાત આવૃત્તિ કોને કહેવાય? ઘણા વિદ્યાર્થી મનમાં પ્રશ્ન છે, અહીંથી પણ પ્રશ્ન પૂછે. હા, પૂછે. ને ઘણા આવા પ્રશ્ન આવે તો અમુક કે સિલેબસ બહારનો છે. સિલેબસ બહારનો નથી હોતો બેટા, અહીંથી પૂછે છે પ્રશ્ન. સંઘાત આવૃત્તિ એટલે કે એક સેકન્ડમાં સંઘાતની સંખ્યા. શું કહેવામાં આવે છે? એક સેકન્ડમાં સંઘાતની સંખ્યા. બોલો કેટલી આવે? 1/Δl છે, તો શું લખું બેટા? Vx/2l. અહીંથી પણ પ્રશ્ન પૂછાય. ચાલો, એ પણ ક્લિયર. ચાલો, હવે ફરીથી આપણે આવીએ. ચાલો, તો આપણી પાસે કુલ વેગમાનનું સૂત્ર તો ખબર જ છે, P1 = mNaVx/Δt. પરંતુ એક યાદ રાખો, ΔT સમયમાં પાત્રની દિવાલ પર લાગતું બળ, કુલ વેગમાન આપ્યું છે. ઓકે, તો ફોર્સ શોધવાનું છે. તો F એટલે શું છે? બળ એટલે છે શું? બળ એ વેગમાનમાં થતો ફેરફારનો દર છે. ઓકે, વેગમાનમાં થતો ફેરફારનો દર. ફેરફારનો શું છે? દર છે. હા સર, વેગમાનમાં થતા ફેરફારનો દર છે. તો બેટા આને કેમ લખાય? બળ એ શું છે? થતા ફેરફારનો દર. તો આના ઉપરથી કયું સૂત્ર આવશે?
એફ ઇઝ ઇક્વલ ટુ આ રીતના લખી શકું, ડેલ્ટા P1 બાય ડેલ્ટા ટી. ઓકે, તો આને લખાય, આપણે ઈ જ શોધ્યું વેગમાનમાં થતો ફેરફાર એટલે P1 છે, સમય છે ડેલ્ટા ટી. ચલો P1 બરાબર શું લખાય, શું છે આપણી પાસે, તો એમ એન બરાબર છે mn એ vx સ્ક્વેર ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા ટી. આ કેન્સલ, તો વધ્યું શું અહીંયા એમ એન એ vx સ્ક્વેર. ખાસ અહીંથી પણ પ્રશ્ન પૂછાય છે, JW માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ફોર્સ. ઓકે, ચાલો હવે જોઈએ. તો ફોર્સ મળી ગયું, તો પાત્રની દિવાલ પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે કે દબાણ કેટલું હોય, ખાસ દબાણ. તો દબાણને શું લખાય, અહીંયા કેપિટલ P કરું છું, ખાસ બંને મિક્સ ન થઈ જાય, F બાય A. તો F બરાબર કેટલા આવે, એમ એન એ vx સ્ક્વેર છેદમાં એ કેન્સલ બરાબર. તો ફાઇનલ કેટલું આવશે, એમ એન vx સ્ક્વેર. ખાસ આ દબાણનું સૂત્ર છે vx સ્ક્વેર, આ પણ તમારે યાદ રાખવાનું છે. ચાલો અહીંયા લગીનું જો કમ્પ્લીટ હોય, આ બધા અહીંથી પૂછે છે. હજી તો આપણે પાર્ટિકલ છે, અણુ છે, તો એક્સ અક્ષની દિશામાં જ ગતિ કરે છે એવું આપણે ધારેલું હતું ને, એક્સ અક્ષની દિશામાં. આકૃતિમાં જો એક્સ અક્ષ તરફ જ જાય છે. તો પાત્રના વાયુઓ દરેક અણુનો વેગ એક સરખો હોતો નથી. પહેલી વસ્તુ, વેગ થોડો એક સરખો હોય છે. ઓકે, ને પ્લસ બરાબર છે, બધાનો કઈ વેગ એક સરખો હોતો નથી, બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. કઈ રીતના ગતિ કરતા હોય છે, કઈ થોડું કઈ ફિક્સ હોય ભાઈ, એક દિશામાં ગતિ કરો, જેને મન ફાવે એમ ગતિ કરતા હોય છે, અસ્તવ્યસ્ત. ઓકે, ને આપણે થિયરી પ્રૂફ કરીએ છીએ, તો આપણે લેવું પડે vx સ્ક્વેરનું સરેરાશ મૂલ્ય. કયું મૂલ્ય લેવું પડે, બધાનો વેગ સરખો નથી હોતો. મેં તો ધારી લીધું બધાનો વેગ vx છે. કોને કીધું vx હોય બધાનો, એવું જરૂરી થોડું છે. બધા પાર્ટિકલ એક દિશામાં જતો વેગ એક સરખો જ હોય. ઓકે, તો આપણે શું લેવું પડે, વેગ સરખો નથી એટલે vx નું કેવું મૂલ્ય લેવું પડે, સરેરાશ. ઓકે, તો સરેરાશ લેવામાં આવે તો દબાણ, હવે આ દબાણ જ ચાલશે બરાબર. દબાણનું સૂત્ર શું આવે, n m vx સ્ક્વેર આવશે. ઇક્વેશન આપી દઈએ અને 3 નંબર આગળ ઇક્વેશન નંબર દેતા કઈ નહીં છે. ઓકે, પછી આપશું. ચાલો P આને રો લખાય, રો. ચલો શા માટે રો લખાય, તો n m એટલે રો એટલે એકમ કદ દીઠ. એકમ n બરાબર આપણે શું લઈ લીધું છે, એટલે સોરી v બરાબર 1 લઈ લીધું છે. ઓકે, તો એકમ કદ દીઠ અણુઓની સંખ્યા એટલે શું લખાય, રો, જેને કહેવામાં આવે છે વાયુની ઘનતા. આ કન્ડિશનમાં આપણે વાયુની શું કહેવાય કરીએ છીએ, ઘનતા. ચલો બીજી વસ્તુ, હવે આપણે શું ધારેલું હતું કે વાયુ એક્સ અક્ષની દિશામાં જ ગતિ કરે છે એવું ધારેલું, પણ મને કે વાયુ એક્સ અક્ષની દિશામાં ગતિ કરતા હોય, ના, એ તો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, બધી દિશામાં ગતિ કરતા હોય, બરાબર છે. હા, પરંતુ ને વેગ બધાનું કેવો લેવો પડે, સરેરાશ. શા માટે એવરેજ વેલોસિટી લેવામાં આવે છે, રૂટ મીન સ્ક્વેર, એનું કારણ છે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, કંઈ વેગ એનો ફિક્સ નથી હોતો, એટલે આપણે શું લઈ લઈએ છીએ, એનું સરેરાશ. પણ આ વાયુ પાછા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, જો તો કઈ રીતના એને લખાય, પહેલા તો vx દિશામાંનો વેગ એટલે સરેરાશ વેગ, vy દિશામાંનો સરેરાશ વેગ અને vz દિશામાંનો સરેરાશ વેગ કેવા હોય છે, સરખા. પણ વાયુ તો અસ્તવ્યસ્ત ગતિ કરે છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે, તો ત્રણેયના રીતના વેગનું શું લેવું પડે, સરવાળો. જો આ થિયરી છે મતલબમાં, બરાબર છે, જે રીતના એટલે વાયુ માટેની થિયરી છે, જે વૈજ્ઞાનિકોએ આપેલી છે, તો એ પ્રમાણે આપણે ફોલો કરવું પડે. ઓકે બચ્ચો, હવે આનો મતલબ આ વેગ એટલે v એટલે શું છે, બધી જ દિશામાંનો વેગ છે. કઈ દિશામાંનો, વાયુ અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય ને એ દિશામાંનો વેગ છે. પણ આ ત્રણેય તો સરખા છે, તો આને આ રીતના લખી શકાય 3vx સ્ક્વેર. ચાલો, તો vx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખાય, 1/3 v સ્ક્વેર. હવે કિંમત મૂકો સમીકરણમાં, તો દબાણ P બરાબર શું લખાય, 1/3 રો v સ્ક્વેર. હવે તમારા આ સૂત્ર બધાય સાચા, આ દબાણનું સૂત્ર છે, વેગમાન નથી. ખાસ લખી દો અહીંયા દબાણ, બરાબર છે. હવે બસ આનું સાદુરૂપ આપતા જાય, P આ બધા સૂત્ર યાદ રાખવાના છે. તમને એમ પૂછે v એટલે શું છે, તો v સ્ક્વેર એટલે
વાયુ છે એનો શું છે વેગ, કઈ દિશામાં, ગમે એ દિશામાંનો વેગ આવી ગયો. ઓકે, અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય ત્યારનો વેગ. રો બરાબર એન એમ મૂકો તો આ એક સૂત્ર આવી ગયું. બરાબર છે. પછી ચાલો હજી બધા સૂત્ર આપણે લખતા જઈએ. હા, એન બરાબર શું લખાય? તો બચ્ચો એન ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? એન ઇઝ ઇક્વલ ટુ લખાશે આ રીતના. વી કદમાં અણુઓની સંખ્યા કેટલી હોય? વી કદમાં અણુઓની સંખ્યા એન હોય તો એકમ કદમાં અણુઓની સંખ્યા કેટલી હોય? તો એન ઇઝ ઇક્વલ ટુ શું લખાય? એન બાય વી મૂકી દો. એન કેપિટલ એન બાય વી અહીંયા શું લખાય? વી સ્ક્વેર કદ છે. બરાબર છે. આ એક સૂત્ર મળી ગયું, આ પણ તમારે યાદ રાખવાનું છે. વી ને અહીંયા લઈ લો તો પીવી ઇઝ ઇક્વલ ટુ 1/3. બરાબર છે. અહીંયા એમ બાકી રહી ગયું, એમ લખી દઈશ. 1/3 શું લખાય? એમ એન વી સ્ક્વેર. આ પણ એક સૂત્ર મળી ગયું. હજી એક થોડુંક સૂત્ર આપણે લખીએ. પીવી ઇઝ ઇક્વલ ટુ 2 ઉપર નીચે મલ્ટીપ્લાય કરી નાખો તો આ રીતના લખાય. એન 1/2 એમ વી સ્ક્વેર. બરાબર. જ્યાં આને આપણે શું લખાય? અંડર રૂટ વી સ્ક્વેર. આને લખાય આપણે વી આરએમએસ. વી આરએમએસ નો મતલબ શું થાય? તો રૂટ એટલે રૂટ મીન સ્ક્વેર. ઓકે, સમજો. એટલે રૂટ એટલે વર્ગમૂળ, મીન એટલે સરેરાશ, વર્ગ એટલે વર્ગનો સરેરાશ, એનું વર્ગમૂળ એટલે શું લખાય? રૂટ મીન સ્ક્વેર. આરએમએસ વેલ્યુ લખાય, વી આરએમએસ કહેવાય. એટલે વી આરએમએસ નો વર્ગ લઈ લઈએ તો શું મળી જાય? વી સ્ક્વેર. એટલે જેટલી જગ્યાએ મેં વી સ્ક્વેર લખ્યું ને એની જગ્યાએ વી આરએમએસ પણ તમે લખી શકો. અહીંયા હું લખું છું એક જગ્યાએ આ રીતના બેટા, આ રીતના પણ લખી શકો. 1/3 એન એમ વી આરએમએસ. એટલે ઘણી બુકમાં વી આરએમએસ સ્ક્વેર પણ લખેલો હશે. શા માટે વી આરએમએસ લખ્યું? કારણ કે અણુ મને થોડું ખબર છે આ દિશામાં જ અણુ જાય, આ દિશામાં જ અણુ જાય, કઈ દિશામાં અણુ જાય આપણને ખબર થોડી હોય છે. એટલે આ અણુઓનું સરેરાશ શું લેવાય? રૂટ મીન સ્ક્વેર લેવાય. આરએમએસ ઝડપ લેવામાં આવે છે, આપણને ખબર નથી હોતી એટલા માટે. ખાસ આ ક્લિયર. આ સૂત્ર બધાને રાતે 2 વાગે પૂછવામાં આવે તો યાદ હોવા જોઈએ. ઓકે, અહીંયા તમારી આ થિયોરી છે એ શું થાય છે? પૂરી થાય છે. આ સૂત્ર તમને યાદ હોવા જોઈએ. ખાસ લાંબી થિયરી છે પણ પ્રૂફ મેં તમને કરાવ્યું છે કઈ રીતના આવે. ટુ કટ અહીંથી પણ પ્રશ્ન પૂછાય, અહીંથી પણ પૂછાય છે, ગમે ત્યાંથી તમને અહીંથી પણ પ્રશ્ન પૂછાય છે. ઓકે, પ્રશ્ન આપણે સોલ્વ કરશું એટલે ખબર છે આ થિયરી તમને કટ હોવી જોઈએ. ચલો બચ્ચો. ઓકે, થોડુંક મતલબમાં ટફ છે પણ એકાદ વાર તમે થોડુંક સમજી વિચારીને વાંચીને એકવાર લખી લેજો. તો ઓવરવ્યૂ શું હતો હું તમને કહી દઉં. પહેલા આપણે શું લીધું હતું? એક જ અણુ લીધો હતો. સમજો આ બોક્સ ઉપરથી આ રૂમ છે તમારી રૂમમાં, એમાં એક અણુ લીધો, વાયુનો એક જ અણુ લઈ લીધો. એ એક્સ અક્ષની દિશા આપણે ધારી લીધી, દિવાલ સાથે અથડાય છે. પછી આપણે શું લીધું? કેટલા ભાગમાં કેટલા અણુઓ છે એની સંખ્યા શોધી. પછી શું કીધું કે અડધા અણુઓ એક્સ અક્ષ આગળની તરફ જાય છે, અડધા અણુઓ પાછળ તરફ જાય છે, એવું લીધું. પછી એવું લીધું જે અડધા અણુઓ દિવાલ સાથે અથડાય છે એ બધાનો વેગ કેવો લઈ લીધો? આપણે સરખો લઈ લીધો. પણ એવું જરૂરી નથી સરખો હોય, અલગ અલગ પણ હોય જ ને અલગ. હવે એકનો વેગ છે એ 10 હોય, એકનો 10 હોય, એકનો 5 હોય, એકનો 3 હોય, એકનો 7 હોય, એકનો 8 હોય, એકનો 9 હોય. તો કરવું શું? તો મેં શું લઈ લીધું? સરેરાશ લઈ લીધું. શું? સરેરાશ લઈ લીધું. બરાબર છે. પછી શું કહ્યું? એવું થોડું છે બધા એક્સ અક્ષની દિશામાં જ ગતિ કરતા હોય? એવું હોય? અણુઓ એક્સ અક્ષની દિશામાં જ ગતિ કરતા હોય બધા વાયુનો? ના સર, એ તો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. તો અસ્તવ્યસ્ત ગતિ એટલા માટે અહીંયા શું લઈ ગયું? બરાબર, અહીંયા જુઓ બધા અસ્તવ્યસ્ત ગતિ લઈ લીધું. આનો મતલબ શું થયો? બધાનો વેગ બરાબર છે. એક્સ અક્ષની દિશામાંનો વેગ ધારો કે સરેરાશ વેગ લીધો, વાય અક્ષની દિશામાંનો સરેરાશ, ઝેડ અક્ષની દિશામાંનો સરેરાશ, અને એ તો અસ્તવ્યસ્ત ગતિ કરે છે તો કુલ વેગ કેટલો હોય? આ આપણે આરએમએસ ઝડપના સૂત્ર બધાને કટુક અહીંયા સુધી યાદ હોવું